અને હવે નજર કરીએ સુપરફાસ્ટ 100 પર. બિલ્કિસ બાનો કેસના દોષિતોની સજા પર સુપ્રીમ કોર્ટનો ચુકાદો. સુપ્રીમ કોર્ટે દોષિતોની મુક્તિનો નિર્ણય રદ કર્યો. કહ્યું સજા મહારાષ્ટ્રમાં થઈ, ગુજરાત સરકાર દોષિતોને છોડી ન શકે. દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસને લઈ તૈયારીઓ શરૂ. રાષ્ટ્રીય રાજધાનીના કર્તવ્ય પથ પર ઠંડક ભર્યું વાતાવરણ અને ધુમ્મસ હોવા છતાં સુરક્ષા દળોએ પરેડ રિહર્સલ કર્યું. વડાપ્રધાન મોદી પર ટિપ્પણી બાદ ભારતનું મોટું એક્શન. ભારત સરકારે મોલદીવ્સના હાઈ કમિશનરને સસ્પેન્ડ કર્યા. ઇઝ માય ટ્રીપ એ માલદીવ્સનું ફ્લાઇટ બુકિંગ બંધ કર્યું. મોલદીવ્સને તેના પ્રધાનો નોવાણી વિલાસ ભારે પડ્યો. ભારતમાં મોટા પાયે મોલદીવ્સનો બહિષ્કાર. સોશિયલ મીડિયા પર બોયકોટ, માલદીવ્સની ઝુંબેશ. વડાપ્રધાન મોદી વિરુદ્ધ મોલદીવ્સના 3 મંત્રીઓનો બફાટ કરનાર પ્રધાનોને માલદીવ્સે કર્યા સસ્પેન્ડ. છતાં પણ ભારતીયોમાં મોલદીવ્સ સામે મોટા પાયે રોષ. ટૂર ઓપરેટર્સે પણ મોલદીવ્સની ટ્રીપ કેન્સલ કરી અને અનેક લોકોએ મોલદીવ્સનું બુકિંગ રદ કર્યું. 2023માં 2.9 લાખ ભારતીયો મોલદીવ્સ ગયા હતા. બાંગ્લાદેશમાં હિંસક ઘટનાઓ વચ્ચે રવિવારે મતદાન થયું. શેખ હસીના 5મી વખત બાંગ્લાદેશના વડાપ્રધાન તરીકે ચૂંટાયા. ચૂંટણીમાં લગભગ 40% મતદાન થયું. રામ મંદિર મુદ્દે વધુ એક નેતાનો બફાટ. બિહારના શિક્ષણ મંત્રીનું વિવાદાસ્પદ નિવેદન. ચંદ્રશેખરે કહ્યું, મંદિર તો ગુલામીનો રસ્તો. ચંદ્રશેખરના નિવેદનથી રામ ભક્તોમાં વ્યાપક રોષ. જગતગુરુ પરમહંસ આચાર્યએ કહ્યું, મંદિરથી સમસ્યા કેમ છે? હિન્દુઓની આસ્થાનું વારંવાર અપમાન કેમ કરાય છે? તમારી નિષ્ઠા નથી તો મંદિર ન જવું જોઈએ. જટાયુની મૂર્તિ અયોધ્યા પહોંચી. પીએમ મોદીના હસ્તે મૂર્તિનું પૂજન અર્ચન થશે. પૂજા બાદ જટાયુની મૂર્તિ મંદિરમાં સ્થાપિત થશે. 8 ફૂટ ઊંચી અને 22 ફૂટ પહોળી જટાયુની પ્રતિમા છે. મૂર્તિ હાલ અયોધ્યા મંદિરના કુબેર ટીલા પર લગાવાઈ છે. 22મી જાન્યુઆરીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનું પ્રસારણ તમામ રાજ્યો ઉપરાંત વિદેશી દૂતાવાસમાં પણ થશે. અમેરિકામાં ન્યૂયોર્ક ટાઈમ્સ સ્ક્વેર પર સીધું પ્રસારણ થશે. પીએમ મોદી દેશ વિદેશમાં રામ ભક્તોને કરશે સંબોધન. ધનબાદના 85 વર્ષીય સરસ્વતી દેવી 22 જાન્યુઆરીએ 30 વર્ષનું મૌન વ્રત તોડશે. 30 વર્ષથી એક પણ શબ્દ નથી બોલ્યા સરસ્વતી દેવી. વિવાદિત ઢાંચો તૂટ્યા બાદ લીધી હતી પ્રતિજ્ઞા. હવે રામ સીતારામ બોલી તોડશે મૌન વ્રત. 22 જાન્યુઆરીએ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ સમગ્ર ભારતમાં ઉત્સાહનો માહોલ. મહારાષ્ટ્રના નાગપુરમાં ટેટુ આર્ટિસ્ટ 1001 લોકોના હાથ પર રામના નામનું ટેટુ ફ્રીમાં બનાવશે. અયોધ્યામાં સરયુ નદીના કિનારે મહાયજ્ઞની તૈયારીઓ હાથ ધરાઈ. સરયુ નદીના તટ પર 108 મહાયજ્ઞનું આયોજન. મહાયજ્ઞ માટે 108 હવનકુંડ બનાવવામાં આવ્યા. 14 જાન્યુઆરીથી સરયુના કિનારે સીતારામ નામના જાપ થશે. અયોધ્યા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાને લઈને તડામાર તૈયારીઓ. રામલલ્લાના અભિષેક માટે દેશના ચારેય ખૂણેથી આવ્યા આચાર્યો. અનુષ્ઠાનની વિધિ વિશ્વની સૌથી મોટી અને અનોખી વિધિ બની રહેશે. અસ્થાયી મંદિરમાંથી રામલલ્લા 21મી જાન્યુઆરીએ નવા મંદિર પહોંચશે. સ્થાવર મૂર્તિ સુવર્ણ સિંહાસન પર કમળના શિખર પર સ્થાપિત કરાશે. રામલલ્લા તેમના ભાઈઓ સાથે સુવર્ણ સિંહાસન પર બિરાજશે. નડિયાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં હિન્દુ સંગઠનના દ્વારા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનું ઘરે ઘરે જઈને નિમંત્રણ આપવામાં આવ્યું. અયોધ્યાથી આવેલ અક્ષત આમંત્રણ પત્રિકા આપી ઘરોને દિવાળીની જેમ શણગારવા આહવાન કરાવ્યું. સુરતવાસીઓમાં રામ મંદિરને લઈને ભારે ઉત્સાહ. સિટી લાઇટના એક બિલ્ડિંગ પર રામ ભગવાનનું 120 ફૂટ ઊંચું બેનર લગાવાયું. 22મીએ દિવાળીની જેમ દીવડા પ્રગટાવી રામધૂન સાથે કરશે ઉજવણી. અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈ ઉત્સાહનો માહોલ. પાટણ માર્કેટયાર્ડ બંધ રાખી રામમય બનશે વેપારીઓ. 20થી 22 જાન્યુઆરી 3 દિવસ પાટણ માર્કેટયાર્ડ બંધ રહેશે. માર્કેટયાર્ડના વેપારીઓ રજા રાખી કાર્યક્રમ નિહાળશે. સંદેશ ન્યૂઝ સાથે જગતગુરુ રામભદ્રાચાર્યની ખાસ વાતચીત. કહ્યું, ભારતમાં રહેવું હોય તો જય શ્રી રામ બોલવું પડશે. જય શ્રી રામ ન બોલનારા રાવણ સમાન. રામનું અપમાન કરનારને જગતગુરુ રામભદ્રાચાર્યની ટકોર. રામનું અપમાન કરનારા રાવણનો નાશ થાય છે. ઘરે ઘરે દિવાળી મનાવો, રામ આવી રહ્યા છે. ભગવાન શ્રી રામની દિવ્ય ચરણ પાદુકા અમદાવાદમાં. અમદાવાદના સોલામાં લોકો પાદુકાના દર્શન માટે ઉમટ્યા. રામેશ્વરમથી અયોધ્યા જઈ રહી છે દિવ્ય ચરણ પાદુકા. અયોધ્યામાં રામ મંદિરમાં ભગવાનના ભોગ માટેના કાંસાના વાસણ ભાવનગરના સિંહોરમાં બનાવાયા. થાળી, 4 વાટકા, 1 બાઉલ, 1 ચમચી, 1 ગ્લાસ. અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈ ઉત્સાહનો માહોલ. 22 જાન્યુઆરીએ બહુચરાજી બજાર બંધ રાખી ઉત્સવ મનાવશે. બજારમાં મોટી સ્ક્રીન લગાવી કાર્યક્રમ નિહાળશે. બહુચરાજી વેપારી એસોસિએશન દ્વારા નિર્ણય લેવાયો.
રાજસ્થાનની શ્રી કરણપુર વિધાનસભા બેઠકનું ચૂંટણી પરિણામ જાહેર. બીજેપીને હરાવી કોંગ્રેસે શ્રી કરણપુર બેઠક કબજે કરી. રૂપિન્દરસિંહ કુન્નૂરે 12,570 મતથી સુરેન્દ્રપાલસિંહ ટીટીને હરાવ્યા. ચૈતર વસાવાની જાહેરાતથી મનસુખ વસાવા લાલ ઘૂમ. મનસુખ વસાવાએ કહ્યું, ચૈતર આવે કે ગમે તે આવે, અમે 6 ટર્મથી જીતતા આવ્યા છીએ અને જીતીશું. આપ પાર્ટીનું કોઈ અસ્તિત્વ નથી. આપવાળા વિચારે છે ગુજરાતમાં જીતીશું, પણ એવું નહીં થાય. મનસુખ વસાવાએ આપ પાર્ટી પર પ્રહાર કરતા કહ્યું, લોકોને ગેરમાર્ગે દોરનારા કોઈ દિવસ ફાવતા નથી અને એનો ખીલો કાઢવા મહેશ વસાવા રાજકીય રીતે ગમે તે કરી શકે છે. અમદાવાદની હોસ્પિટલમાં સુવિધા મુદ્દે જમાલપુરના પૂર્વ અને વર્તમાન ધારાસભ્ય વચ્ચે વાકયુદ્ધ શરૂ. ઇમરાન ખેડાવાલાએ કહ્યું, મારી ભલામણના કારણે સરકારે સુવિધા વધારી. મેરા કામ હો, મેરી પહેચાન હૈ. અમદાવાદની હોસ્પિટલમાં સુવિધા મુદ્દે ઇમરાન ખેડાવાલા પર પ્રહાર કરતા પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટે કહ્યું, ખેડાવાલા વિકાસનું કામ થાય એટલે ફોઈની ભૂમિકામાં આવે છે. ઇમરાનભાઈ, સુવિધા માટે તમે ક્યારે સરકારને પત્ર લખ્યો? અમદાવાદમાં બહેરામપુરા ચેપી રોગ હોસ્પિટલનો વિવાદ વકર્યો. હોસ્પિટલની તકતીમાં ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનું નામ ન હોવાથી વિવાદ. ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ તકતી પર બ્લેક સ્પ્રે માર્યો. કહ્યું, હોસ્પિટલના પૈસા કમલમથી નથી આવતા. ઇમરાન ખેડાવાલા પર મેયર પ્રતિભા જૈનની પ્રતિક્રિયા. કહ્યું, કોઈ પણ કાર્યક્રમમાં તેઓ આવતા નથી. હલકી માનસિકતાના લીધે આ કામ કર્યું છે. વાયબ્રન્ટ ગુજરાતને લઈ ગાંધીનગર મહાત્મા મંદિરમાં બેઠક. સીએમ ભૂપેન્દ્ર પટેલે ગુજરાત ગ્લોબલ સમિટની તૈયારીઓની સમીક્ષા કરી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, બલવંતસિંહ રાજપૂત રહ્યા હાજર. વાયબ્રન્ટ સમિટ પર ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતનું નિવેદન. વાયબ્રન્ટ ગુજરાત 2024 માટે ગુજરાત સજ્જ. અનેક દેશો અને કંપનીઓ ભારતમાં આવવા આતુર. પીએમ મોદી આજે રાત્રે અમદાવાદ એરપોર્ટ પહોંચશે. પીએમ આવતીકાલે રાષ્ટ્રપ્રમુખો સાથે દ્વિપક્ષીય વાર્તા કરશે. મહાત્મા મંદિરમાં વૈશ્વિક નેતાઓ સાથે બેઠક કરશે. પીએમ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્ઘાટન કરશે. ગાંધીનગરમાં આવતીકાલથી ગ્લોબલ ટ્રેડ શો યોજાશે. વડાપ્રધાન મોદી ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્ઘાટન કરશે. 100 જેટલા વિઝિટિંગ દેશો, 33 પાર્ટનર દેશના પ્રતિનિધિઓ લેશે ભાગ. ગાંધીનગરમાં ગ્લોબલ ટ્રેડ શોમાં એઆઈ આધારિત રોબોટ મુકાયું. ગુજરાત પેવેલિયનમાં રોબોટ તૈયાર કરાયા. ગુજરાતની કંપનીએ જ તૈયાર કર્યા છે એઆઈ રોબોટ. સર્વેલન્સ અને ક્લિનિંગનું એઆઈ રોબોટ કરશે કામ. પીએમ મોદીના રોડ શોનો બદલાયો રૂટ. એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધી માર્ગો પર રોડ શોની તૈયારી. કાલે બપોરે બાદ પીએમ મોદી અને યુએઈના પ્રેસિડેન્ટનો રોડ શો. ગુજરાતમાં વાયબ્રન્ટ સમિટ માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા. મહાત્મા મંદિરમાં એન્ટી ડ્રોન સિસ્ટમ કાર્યરત. એનએસજી કમાન્ડોના સહયોગ સાથે એન્ટી ડ્રોન સિસ્ટમ કાર્યરત. 6,500 પોલીસ જવાનો, 500 હોમગાર્ડ્સને જવાબદારી. વાયબ્રન્ટ સમિટને લઈ અમદાવાદ એરપોર્ટની એડવાઇઝરી. એરપોર્ટ પર વીવીઆઈપી મુવમેન્ટને લઈને જાહેર થઈ એડવાઇઝરી. મુસાફરોને ફ્લાઇટના ટાઈમથી વહેલા એરપોર્ટ પર પહોંચવા સૂચના. અમરેલીના સાંસદ બન્યા લોકરોષનો ભોગ. હજીરાધારના ગ્રામજનોએ સાંસદ કાછડિયાનો ઉધડો લીધો. તળાવને તોડી નાખતા ખેડૂતો, ગ્રામજનોમાં રોષ. સાંસદે યુવાનોને મોબાઈલમાં શૂટિંગ કરતા અટકાવ્યા. અમરેલીમાં કાણાકીય કોલેજમાં ફી મુદ્દે એનએસયુઆઈનો હોબાળો. વિદ્યાર્થીઓ પાસે લેવાતી વધારાની ફીને લઈ વિરોધ. વધારાની ફી લઈ સુવિધા ન આપતા વિદ્યાર્થીઓમાં રોષ. મહેસાણાના ઊંઝામાં મહિલાઓ માટે આયોજિત કાર્યક્રમમાં એમએલએ ઊંઘતા ઝડપાયા. ધારાસભ્ય કે પટેલ કાર્યક્રમમાં ઊંઘતા જોવા મળ્યા. સંમેલનમાં મુખ્ય મહેમાન પદે ઉપસ્થિત એમએલએ ઊંઘતા કેમેરામાં કેદ થયા. બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીની જાહેરાત. 15 જાન્યુઆરીથી પશુપાલકોને ક્રેડિટ કાર્ડ અપાશે. 50,000ની લિમિટ સાથે 0% વ્યાજે ક્રેડિટ કાર્ડ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં ક્રેડિટ કાર્ડ અપાશે. ઉના ચેકપોસ્ટ પર તોડકાણને લઈ પીઆઈ નિલેશ ગોસ્વામીનું સરકારી ક્વાર્ટર સીલ કરાયું. અન્ય ભૂગર્ભમાં ઉતરેલા પોલીસકર્મીના મકાન પણ સીલ કરાયા. પીઆઈ નિલેશ ગોસ્વામીએ તોડ માટે રાખ્યો હતો વહીવટદાર. સુરેન્દ્રનગરમાં સફાઈ કામદાર હડતાલ પર ઉતર્યા. વિવિધ માંગણીઓ સાથે 250થી વધુ કર્મચારીઓ હડતાલ પર. મિનિમમ વેતન ન અપાતું હોવાનો આક્ષેપ. રાજ્યમાં કમોસમી વરસાદને લઈ ઊંઝા માર્કેટ યાર્ડમાં ખેડૂતો અને વેપારીઓને સૂચના. તૈયાર માલ યાર્ડમાં સુરક્ષિત સ્થળે રાખવા સૂચના. માલ પલળે નહીં તે માટે તકેદારી રાખવા આદેશ. અમદાવાદમાં ફ્લાવર શોમાં અત્યાર સુધી એએમસીને 3 કરોડથી વધુની આવક થઈ. 9 દિવસમાં 5 લાખ લોકોએ ફ્લાવર શોની મુલાકાત લીધી. ગઈકાલે એક જ દિવસમાં 85,000 મુલાકાતીઓ આવ્યા. વડોદરામાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ. નવલખી મેદાનમાં દેશ વિદેશના પતંગબાજો ઉમટ્યા. સવારે 8 થી સાંજે 4 વાગ્યા સુધી ઉજવાશે પતંગ મહોત્સવ.
મહેસાણામાં રિક્ષા ચાલકો સામે કોમ્પ્લેક્સના વેપારીઓનો વિરોધ. ઊંઝા બસ સ્ટેશન પાસે દુકાનો બંધ રાખી વિરોધ નોંધાવ્યો. રિક્ષાઓ ગેરકાયદે ઊભી રાખતા વેપારીઓને હાલાકી. ભાવનગર માર્કેટયાર્ડમાં ચોક્કસ મુદ્દત સુધી ડુંગળી લાવવા પર પ્રતિબંધ. ટ્રાન્સપોર્ટની હડતાલના પગલે લેવાયો નિર્ણય. મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં ટ્રાન્સપોર્ટર્સની હડતાલ. આતંકી શાહનવાઝની પૂછપરછમાં અમદાવાદ, વડોદરા, સુરતમાં સિરિયલ બ્લાસ્ટની તૈયારી હોવાનું સામે આવ્યું. શાહનવાઝે 2 દિવસ રેકી પણ કરી હોવાનો ખુલાસો થયો. ગોધરા રમખાણનો બદલો લેવા માટે રચાયું હતું કાવતરું. રેકી કરવા બાઇક અમદાવાદમાં ભાડે લીધું હતું. સુરતના સારોલીમાંથી 8.70 કિલો ચરસના જથ્થા સાથે 2 ઝડપાયા. બંને યુવકો નેપાળથી ચરસ લાવ્યા હોવાનું સામે આવ્યું. પોલીસે 11 લાખથી વધુનો ચરસનો જથ્થો ઝડપ્યો. સારોલી પોલીસે વધુ તપાસ હાથ ધરી. અમદાવાદમાં ધાડ કરે તે પહેલા ગેંગ ઝડપાઈ. પાલડી મ્યુઝિયમ પાસેથી ઝડપાઈ લૂંટારૂ ટોળકી. ક્રાઇમ બ્રાન્ચે યુપીની ગેંગના 6 આરોપીઓની ધરપકડ કરી. આરોપી પાસેથી 3 તમંચા, 18 કારતૂસ કબજે કર્યા. જામનગર જિલ્લા જેલ નજીક યુવક પર હુમલો. જૂની અદાવતમાં 6 થી 7 શખ્સોએ હુમલો કર્યો. છરી, તલવાર અને પાઇપ વડે યુવક પર જીવલેણ હુમલો કરાયો. ઇજાગ્રસ્ત હુસેન ખફીને સારવાર અર્થે ખસેડાયો. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી. બોગસ બિલિંગનું રાજ્યવ્યાપી કૌભાંડ. બોગસ બિલિંગ કૌભાંડમાં ભાવનગરથી 4ની ધરપકડ. રાજ્યમાં 2000 કરોડના બોગસ બિલિંગનો પર્દાફાશ. 500થી વધુ બોગસ કંપનીઓ રજીસ્ટર કરી આચર્યું કૌભાંડ. દ્વારકામાં નકલી વેબસાઇટથી ઠગાઈ કરનાર ઝડપાયો. મુખ્ય સૂત્રધાર સંજી હનીફ મેમનની રાજસ્થાનથી ધરપકડ. નકલી વેબસાઇટ બનાવી બુકિંગ કરી પૈસા પડાવતો. ધાર્મિક સ્થળ પર આવતા યાત્રિકો સાથે ઠગાઈ આચરતો. દેશના અનેક રાજ્યોમાં હાડથી જવતી ઠંડી. દિલ્હી, પંજાબ, હરિયાણા, રાજસ્થાનમાં શીતલહેર. હજુ 2 દિવસ શીતલહેર રહેવાની આગાહી. રાજસ્થાનના શિખરમાં લઘુત્તમ તાપમાન 2 ડિગ્રી. દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 8 ડિગ્રીએ પહોંચ્યું. માઉન્ટ આબુમાં -1 ડિગ્રી તાપમાન. પંજાબના અમૃતસરમાં લઘુત્તમ તાપમાન 5.8 ડિગ્રી. લુધિયાણા, પટિયાલા, પઠાનકોટમાં 6 થી 9 ડિગ્રી. જ્યારે હરિયાણાના ભિવાનીમાં 6.7 ડિગ્રી તાપમાન. અંબાલા, નારનોલ, હિસાર, કરનાલમાં 7 થી 9 ડિગ્રી તાપમાન. દિલ્હીમાં 5મા ધોરણ સુધીની શાળાઓ 12 તારીખ સુધી બંધ. તો પંજાબમાં ધોરણ 10 સુધીની શાળાઓ 14 તારીખ સુધી બંધ. 14 રાજ્યોમાં ગાઢ ધુમ્મસની આગાહી. ધુમ્મસને કારણે દિલ્હી આવતી 22 ટ્રેન મોડી પડી. પહાડો પર બરફ વર્ષા નહીં પણ ભીષણ ઠંડી યથાવત. જમ્મુ કાશ્મીરમાં તાપમાનનો પારો સતત નીચે સરક્યો. જમ્મુમાં લઘુત્તમ તાપમાન ઘટીને 3.4 ડિગ્રી થયું. બનિહાલમાં -2.2 ડિગ્રી તાપમાન નોંધાયું. બરફ વર્ષા ન થતાં સહેલાણીઓ નિરાશ થયા. શ્રીનગરના દલ લેક પર બરફની પરત જામી. તો કટરામાં 6 ડિગ્રી. શ્રીનગરમાં -5.6 ડિગ્રી તાપમાન નોંધાતા ઠંડીમાં ભારે વધારો થયો. ભારે ઠંડીનો આનંદ લેવા મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડ્યા. તમિલનાડુના માયલાદુથુરાઈમાં સતત વરસાદ યથાવત. વરસાદના કારણે અનેક રસ્તાઓ પર પાણી વહેવા લાગ્યા. ભારે વરસાદ નોંધાતા સામાન્ય જનજીવનને અસર. તમિલનાડુમાં છેલ્લા 2 દિવસથી ધોધમાર વરસાદ. કડલૂર, વિલપુરમમાં, નાગાપાટ્ટિનમાં મુશળધાર વરસાદ. ભારે વરસાદને કારણે કેટલાય વિસ્તારો જળબંબાકાર. રાજસ્થાનમાં આથી 10 જાન્યુઆરી સુધી માવઠાની આગાહી. અરબ સાગરમાં ટર્ફના કારણે વરસાદની આગાહી. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદની સંભાવના. આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા. નવસારી, વલસાડ, ડાંગ, દમણમાં માવઠું થશે. તો સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં વરસાદની શક્યતા. હવામાન વિભાગે માવઠાની આગાહી કરતા ખેડૂતો ચિંતામાં મુકાયા.